હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો હું પિયુષ સોદીત્રા ફરી એકવાર લેક્ચર નંબર 12માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. તો સૌપ્રથમ કંઈક એવો સવાલ છે, એક શબ્દમાં વાક્યમાં જવાબ આપવાનો છે. તો એવું છે કે 7 × 11 × 26 + 13 આ કઈ સંખ્યા છે? તો આ ટાઈપનો સવાલ આપણે ચોપડીમાં પણ છે. આ ટાઈપની સંખ્યા મોસ્ટ ઓફ વિભાજ્ય સંખ્યાઓમાંથી જ હોય છે કે એક આ કૌંસ છે અને એક આ કૌંસ છે, એમાંથી જો 13 કોમન કાઢવામાં આવે તો અહીં વધે છે 7 × 11. અહીં 13 દુ 26 થાય, 13 કોમન ગયા અને અહીંયા 13 હતા એ કોમન જાય એટલે 1. તો 7 દુ 14, 14 × 11 એટલે 154, 154 + 1. તો અહીં આપણે આના સરવાળો થાય છે 155. હવે 155ના પાછા 5 વડે ભાગ ચાલે કે 5 તેરી 15, 5 એકા 5. તો જે સંખ્યાનો ગુણાકાર 2 કે તેથી વધુ અવયવ હોય તો તે સંખ્યા વિભાજ્ય સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? વિભાજ્ય. તો અહીં આન્સર શું આવશે કે આ સંખ્યા જે છે એ વિભાજ્ય સંખ્યા હશે. કેવી સંખ્યા હશે? વિભાજ્ય. ત્યારબાદ આગળ વાત કરીએ તો એવું છે કે 420ના અવયવોને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. તો સૌપ્રથમ 420 એટલે 21 દુ 42, પાછળ મીંડો એમનો. ચાલો હજી થશે 10 દુ 20, 1 વધશે 5 દુ 10. ચાલો હજી હવે ચાલશે 3 વડે. તો કે ભાઈ 3 તેરી 9, 1 વધે 5 તેરી 15, અહીં 5 સત્તા 35. તો આપણે 420 એટલે કે 2, 2, 3, 5 અને 7. તો 420 એટલે આપણે એવું લખી શકીએ કે ભાઈ 2 છે એ 2 વખત આવે છે, 3 આવે છે, પછી આવે છે 5 અને પછી આવે છે 7. ઓકે, તો આને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકાય કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ત્યારબાદ આગળ વાત કરીએ કે વર્ગમૂળ 15 એ સમય છે કે અસમય? હવે સમય કોને કહેવાય? કે જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ પોસિબલ હોય, અને અસમય એટલે વર્ગમૂળ ઘનમૂળ પોસિબલ નથી. તો વર્ગમૂળમાં 15 છે એ કોઈનો વર્ગ કે ઘન નથી. તો આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ હેતુલક્ષી છે કે ગુસ્સા મેળવવાનો છે 135 અને 243. ચાલો 135ના અવયવ 2 વડે નહીં ચાલે એટલે 3 વડે. 4 તેરી 12, 1, 5 તેરી 15, હજી પાડીએ તો 15 તેરી 45, હજી પાડીએ તો 3 પંચા 15. ઓકે, એવી જ રીતે 243 એટલે કે ભાઈ 8 તેરી 24, 1 તેરી 3, 27 તેરી 81, 3 નવા 27 અને 3 તેરી 9. આ ટાઈપના અવયવ પડશે. હવે આપણે આગળ વાત કરીએ તો આપણને ગુસ્સા મેળવવાનો છે તો કે 3 આવે છે 3 વખત અને 5 આવે છે 1 વખત. ઓકે, તો 135 એટલે શું લખી શકીએ કે ભાઈ 3 આવે છે 3 વખત અને 5 આવે છે 1 વખત. અને 243 બરાબર શું? તો કે ભાઈ 3 આવે છે 1, 2, 3, 4 ને 5 એટલે 3 આવે છે 5 વખત. ઓકે, હવે મેળવવાનો છે ગુસ્સા. તો ગુસ્સા મેળવવા માટે સરખું હોય એની નાની ઘાત. તો સરખા શું છે? 3, એની નાની ઘાત 3 ની 3 એટલે કે 27. તો આ લસા ગુસ્સામાં કોઈ એટલું મોટું રોકેટ સાયન્સ નથી કે આપણને આવડે નહીં, પણ આ ટાઈપના દાખલાઓ ઘણી વખત આપના માર્ક્સ લઈ જતા હોય છે. ત્યારબાદ વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. ઓકે, સમીકરણ યુગ્મ નથી તો દ્વિચલ સુરેખ સમીકરણ એનું વ્યાપક સ્વરૂપ છે કે ભાઈ ax પ્લસ by, બે ચલવાળા એક ઘાતવાળા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે જ્યાં a b c બિલોંગ્સ ટુ r હોય અને a² + b² એક સાથે ક્યારેય 0 નહીં થાય. ઓકે, એક આ એનું વ્યાપક સ્વરૂપ છે. પરંતુ જો એક્સ્ટ્રામાં વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પૂછે. આ છે એક્સ્ટ્રામાં વાત કરું છું કે આ પણ પૂછાય છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, યુગ્મ એટલે જોડીમાં a1x, b1y, c1 બરાબર 0, a2x, b2y, c2 બરાબર 0. યુગ્મ એટલે જોડીમાં બે સમીકરણ હોય. આની કન્ડિશન છે કે a1 a2, b1 b2 અને c1 c2 આ બધા બિલોંગ્સ ટુ r માંથી હોય અને a1² પ્લસ b1² એ પણ 0 નહીં હોય અને a2² પ્લસ b2² એ પણ એક સાથે 0 હશે
નહીં. તો આ એક એની કન્ડિશન પણ છે. ઓકે, તો આ બંને સમીકરણો પૂછાવાના ચાન્સીસ ઘણા બધા છે. ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 3x માઇનસ 5y પ્લસ 50 બરાબર કે આનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો હવે ઉગમ બિંદુ હોય તો ઉગમ બિંદુના યામ 0 0 હોય. આનો મતલબ x 0 y પણ 0. ચાલો xની જગ્યાએ આપણે 0 મૂકી દઈએ, yની જગ્યાએ પણ 0 મૂકી દઈએ. તો 0 સાથે ગમે એનો ગુણાકાર થાય તો શું વધશે? 0. ગરમા ગરમ 0. ઓકે, ચાલો તો 0 માઇનસ 0 શું મળશે? 0. સોરી 0 નહીં પણ કેટલા મળશે? 50. તો અહીં કેનું મૂલ્ય કેટલું હશે? 50 હશે. ઓકે, જો ઉગમ બિંદુમાંથી પસાર કરવો હોય તો કે આવશે 50. ત્યારબાદ નેક્સ્ટ છે કે x માઇનસ વાય બરાબર 5 અને x પ્લસ વાય બરાબર 5. તો એક્સની કિંમત મેળવવા માટે અહીં પહેલાં સૌ પ્રથમ આપણે બંને સમીકરણનો સરવાળો કરી નાખીએ. સરવાળો કરીશું તો પ્લસ વાય માઇનસ વાય કેન્સલ. તો અહીંયા મળશે 2x, અહીંયા મળશે 12. તો x બરાબર 12/2. તો x ઇઝ ઇક્વલ ટુ 6. તો અહીં આપણને આન્સર મળી ગયું. અને જો y માગેલો હોય તો 6 માઇનસ 5 એટલે કે y બરાબર 1 આવશે, પણ y માગેલો હોય તોની વાત છે. ત્યારબાદ નેક્સ્ટ હેતુલક્ષી કે આ ખાસ સમજવા જેવો છે અને આની ચર્ચા આપણે આગળ પણ કરી હતી કે બીજ પરસ્પર વ્યસ્ત હોય. વ્યસ્ત માટે આ યાદ રાખજો કે a અને c સરખા હોય. વિરોધી માટે આ યાદ રાખજો કે b બરાબર 0 હોય. આ ભૂલવાનું નથી, કારણ કે આ ટાઈપનો હેતુલક્ષી વારંવાર બોર્ડની એક્ઝામમાં આવતો હોય છે. તો અહીં આપણને એવું કીધું છે કે આના બીજ પરસ્પર વ્યસ્ત છે. તો અહીં a 6 છે, b -13 છે અને c છે એ m છે. તો a અને c સરખા હશે તો a છે 6 અને c છે m. તો m બરાબર કેટલા આવશે? 6 આવશે. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 6. ત્યારબાદ જોઈએ તો હેતુલક્ષી નંબર 9 કે 2 અંકની કોઈ સંખ્યા, જો આને એક્ઝામ્પલ દ્વારા પણ સમજી શકીએ કે કોઈ પણ, ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ કે 2 અંકની સંખ્યા છે 42, એની અદલા બદલી કરીએ તો 24. હવે એવું કીધું છે મળતી સંખ્યાનો સરવાળો, કે આ બે સંખ્યાનો સરવાળો કરીએ તો 66 થાય છે. અને એના અંકોનો સરવાળો કે 2 + 4 અથવા 4 + 2 કેટલા થાય છે? 6. તો મૂળ સંખ્યા એ આ સંખ્યા કરતાં કેટલા? 11 ગણી હોય. ધારો કે બીજું એક્ઝામ્પલ લઈ લે, ચાલો આપણે લઈ લઈએ 54 અને એને ઉલટાવીએ તો થશે 45. હવે આનો સરવાળો થાય છે 9 અને આના અંકોનો સરવાળો થશે પણ 9. આનો સરવાળો 99, સોરી. તો આ 9 છે એ 99 કરતાં કેટલા ગણા હોય? 11 ગણા હોય. તો આન્સર શું આવશે? 11 ગણા. ઓકે, 11 ગણો થાય. અથવા જો આ રીતે ધારવીએ કે ભાઈ એકમ x દશક y, તો મૂળ સંખ્યા શું બને? તો 10y + x બને. આ ટાઈપનો એક આપણે દાખલો પણ છે. અને અદલા બદલી કરીએ તો નવી સંખ્યા શું બને? તો કે 10x + y બને. હવે આનો સરવાળો કરીએ તો 11x અને 11y આ ટાઈપનો થશે. તો 11 કોમન નીકળે તો અહીંયા 11x + y એટલે મૂળ સંખ્યા એ સરવાળા કરતાં 11 ગણી હોય, આવું પણ કહી શકાય. પણ આ એક મેથડ છે, મેથડની જરૂર નથી, આપણે તો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. ત્યારબાદ આજનો લાસ્ટ હેતુલક્ષી એવું કીધું છે 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો. પિતા એટલે કે ફાધર અને પુત્ર એટલે કે સન. 3 વર્ષ પહેલાં એટલે ફાધરમાંથી પણ 3 બાદ કરીએ અને સનમાંથી પણ 3 બાદ કરીએ. આ બંનેનો સરવાળો છે 40 વર્ષ. ચાલો તો આપણે એક કામ કરીએ કે પિતા અને પુત્ર છે -3 એટલે -6. -6 બરાબરની આ બાજુ આવે તો +6. તો આપણે કામ એવું કરવાનું હતું કે બેયની હાલની ઉંમરનો સરવાળો મેળવે તો હાલની ઉંમરનો સરવાળો થશે બેયનો 46 વર્ષ. 3 વર્ષ પહેલાં 40 હતા તો હાલમાં બંને 46 વર્ષના હશે સરવાળો. હવે 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી પિતામાં પણ 2 ઉમેરવાના અને પુત્રમાં પણ 2 ઉમેરવાના. તો અહીંયા જો આપણે 46 વર્ષ છે તો 2 અને 2 એટલે ટોટલ તો 4 વર્ષ વધશે ને. તો 2 વર્ષ પછી પિતા અને પુત્ર બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ થાય. કેટલો થાય? 50 વર્ષ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણા આજના લાસ્ટ હેતુલક્ષીની વાત. હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો મળીએ ત્યારે. આભાર.